નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત. આજે આપણે ગ્રામર સેક્શનમાં સમાસનો પરિચય મેળવીશું. એ પહેલાં આપણે આગળ યાદ કરાવી દઈએ. પાર્ટ 1 ગ્રામરમાં આપણે ક્રિયાપદની ચર્ચા કરી હતી. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વિધ્યર્થ અને આજ્ઞાર્થ, પરસ્મયપદ અને આત્મનેપદના રૂપોનો પરિચય મેળવ્યો હતો. પાર્ટ 2માં ગ્રામરમાં આપણે સર્વનામનો પરિચય મેળવ્યો હતો. એમાં હતા અસ્મદ, યુષ્મદ, તદ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ અને યદ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ, એટલા સર્વનામનો આપણે પરિચય મેળવ્યો હતો. હવે આપણે ગ્રામર સેક્શનમાં આજે સમાસનો પરિચય મેળવીશું. સમાસ આપણે આમ જોઈએ તો અભ્યાસ 5માં તમારા પુસ્તકમાં 119 અને 120 ઉપર આપેલા છે. એમાં કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસનો પરિચય આપેલો છે. પરંતુ આપણે કોર્સમાં આ બે સમાસ સિવાય જે આપણે ગઈ સાલ ભણી ગયા છીએ, દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસનો સમાવેશ પણ થાય છે. અને એ સિવાય અવ્યયીભાવ સમાસ અને દ્વિગુ સમાસ. તો આપણે સૌથી પહેલાં આપણે ધોરણ 9માં જે ભણી ગયા હતા એનો થોડો પરિચય મેળવી લઈએ અને સમાસ એટલે શું એ પણ આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ સમસનમ સમાસઃ, એટલે આ સમાસનું ડેફિનેશન વ્યાખ્યા છે. એ સંક્ષેપ એ સમાસ છે. સંક્ષેપ એટલે ટૂંકાણ. કોઈ પણ બે પદ હોય એને આપણે એક પદ કરીએ ત્યારે એ સમાસની રચના થાય છે. એટલે કે બે પદ મળી એક પદ થવું ઇક્વલ ટુ સમાસ, એટલે એ સમાસ થાય છે. એક્ઝામ્પલ લઈએ, મેઘસ્ય જલમ, એવો આ બે એક શબ્દ છે. તો એ બે શબ્દને આપણે ભેગું કરીએ તો મેઘ જલમ એવું થાય. અને આ તમને ખ્યાલ છે મેઘસ્ય ષષ્ઠી એકવચનનું રૂપ છે, એટલે નોની નુના છે, એટલે આ ષષ્ઠી તત્પુરુષનું ઉદાહરણ છે. તો આ રીતે બે પદ મળી અને એક પદ થાય ત્યારે સમાસની રચના થાય છે. હવે આપણે સૌથી પહેલાં દ્વંદ્વ સમાસ વિશે વાત કરીએ. આપણે જે 9મા ધોરણમાં ભણી ગયા છે, દ્વંદ્વ એટલે એનો અર્થ જ આપણને ખબર છે. એનો અર્થ શું થાય છે? જોડકું. હવે આ સમાસનો વિગ્રહ આપણે જ્યારે પરીક્ષામાં તો આપણે ડાયરેક્ટ આન્સર જ લખવાના હોય છે, પણ આપણે મનમાં વિગ્રહ કરવો ખૂબ જરૂરી છે, જેના કારણે આપણને કયો સમાસ છે એ આપણને પકડાય. તો આ દ્વંદ્વ સમાસ જે છે એ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે બે પદ વચ્ચે ચ મિનિંગ અને આવે છે. હવે આ દ્વંદ્વ સમાસ છે એના ટોટલ 3 પ્રકાર છે. એક તો ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ અને ત્રીજું છે એક શેષ દ્વંદ્વ સમાસ, જે તમારી બુકમાં હતું નહીં પણ એક શેષ દ્વંદ્વ સમાસ પણ છે. આપણે હમણાં દ્વંદ્વ સમાસના ઉદાહરણ આપીશ ત્યારે તમને વાત કરીશ. તો ઇતરેતર દ્વંદ્વ સમાસમાં શું હોય છે? તો એમાં હંમેશા દ્વિવચન અને બહુવચન જ હોય છે. એટલે કાં તો બે શબ્દ હોય કાં તો બેથી વધારે, 3, 4 ગમે તે, બરાબર. તો એક્ઝામ્પલ આપણે જોઈએ રામ લક્ષ્મણવ, આ દ્વિવચનનું રૂપ છે. તો આ રામ લક્ષ્મણવ એ દ્વિવચનનું રૂપ વાપરવામાં આવ્યું છે. ધારો કે બહુવચન હોય તો રામ લક્ષ્મણ સીતા, 4 હોય તો પછી રામ લક્ષ્મણ સીતા હનુમાન વગેરે. તો એ રીતે એ ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય છે. સમાહાર દ્વંદ્વ સમાસમાં એ હંમેશા એક વચનમાં વપરાયેલું હોય છે તો અંદર બે શબ્દ, પણ એમાં હંમેશા એક વચન હોય છે. અને ખાસ એની ખાસિયત છે નપુંસકલિંગમાં જ હોય છે. નપુંસકલિંગ, બરાબર. અને એમાં આપણે ગઈ સાલ 9માં વાત કરી હતી કે એમાં સંગીતના સાધનો, કુદરતી રીતે દુશ્મન હોય તેવી વસ્તુઓનો સમાવેશ થાય, અથવા શરીરના વિવિધ અંગો વગેરે, બરાબર. તો આ સંગીતનું એક સાધનનું આપણે ઉદાહરણ છે વીણા મૃદંગમ. વીણા મૃદંગમ એટલે વીણા અને મૃદંગ. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો અહી નકુલમ. હા, અહી એટલે સાપ અને નકુલ એટલે નોળિયો, એટલે આ કુદરતી રીતે દુશ્મન થયા. એટલે આ રીતે દ્વંદ્વ સમાસ છે એ સમાહાર અને ઇતરેતર દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. આ દ્વંદ્વ સમાસના વિવિધ ઉદાહરણો આપણે થોડા સમજી લઈએ વધારે રીતે. તો દ્વંદ્વ એટલે જોડકું. આપણે જોયું કે બે કે તેથી વધારે સ્વતંત્ર પદ હોય એનાથી આ સમાસ બનતો હોય છે. ઉદાહરણ જોઈએ, ભીમ અર્જુન એટલે ભીમ અને અર્જુન. રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણ, એટલે આ બધા શું થાય? આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. ગંગે યમુને એટલે ગંગા છે, યમુના એટલે ગંગા અને યમુના. હંસ કાકવ, હંસ અને કાકડો. શશિર વસંતો એટલે શિશિર અને વસંત, ઋતુઓનું છે ઉદાહરણ. કૃષ્ણ અર્જુનો એટલે કૃષ્ણ અને અર્જુન. અહી નકુલમ, મેં તમને હમણાં વાત કરી સાપ અને નોળિયો, એ આ સમાહાર દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. દ્રૌપદી ભીમ યુધિષ્ઠિર, એ આ ઇતરેતર દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. દ્રૌપદી ભીમ અને યુધિષ્ઠિર.
હસ્તપાદમ આ શરીરના વિવિધ અંગો છે, તો એ આપણે સમાહાર દ્વંદ્વ સમાસમાં આવશે, હાથ અને પગ. યુકાલિકમ જુઓ ને લીખ. મથુરા પાટલીપુત્રમ એટલે મથુરા અને પાટલીપુત્ર. પિતરૌ પિતરૌ એટલે માતા અને પિતા. હવે આપણે મેં તમને કીધું ને કે દ્વંદ્વ સમાસનો ત્રીજો એક પ્રકાર છે એ એક શેષ પ્રકાર છે. એક શેષ ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ અને એક શેષ દ્વંદ્વ સમાસના આ પિતરૌ આવે શબ્દ તમને એક લાગે, પણ એના જ્યારે છૂટું પાડું ત્યારે બે હોય, તો માતા અને પિતા. તો એ જ રીતે યુવાનોનું મિનિંગ શું થાય? યુવાનો એટલે યુવાન અને યુવતી, એટલે બંને માટે વપરાતો કમ્બાઇન્ડ શબ્દ છે, તો એ એક શેષ દ્વંદ્વ સમાસ થાય. તમારે આ પૂછાતો નથી, પણ આ તમારું ધ્યાન દોરવા માટે. હંસવ એટલે હંસ અને હંસી. પુત્રો એટલે દીકરા અને દીકરી. ભ્રાતરો એટલે ભાઈ અને બહેન. દંપતિ એટલે પતિ અને પત્ની, આ પણ એક શેષ સમાસનું ઉદાહરણ છે. એટલે આ થયું દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ તમને ઓળખવા માટે ખૂબ જ સહેલો પડે, કારણ કે એમાં બે શબ્દ હોય અને આને મૂકીને તમે વિગ્રહ કરો એટલે તમને એની આઈડેન્ટિફાય થઈ જાય. મિત્રો, સમાસમાં હંમેશા ક્યારે પણ સમાસ પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલાં એને મનમાં એકવાર વિગ્રહ કરી દેવો, તો વિગ્રહ કરશો તો તરત જ તમને કયો સમાસ છે તમે પકડી શકશો. આ થયો દ્વંદ્વ સમાસ. આપણે બીજું સમાસનું ઉદાહરણ દઈએ, તત્પુરુષ સમાસ. તમારો બીજો સમાસ છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ એ વિભક્તિ સમાસ છે, તમને ખ્યાલ છે તે પ્રમાણે પ્રથમાથી માંડી અને સપ્તમી સુધીની વિભક્તિઓનો એમાં સમાવેશ થાય છે. એટલે આ સમાસ દ્વિતીયાથી માંડીને સપ્તમી વિભક્તિઓનો હોય છે. અને આ સમાસનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે એ વિગ્રહમાં આપણને ખબર છે તે પ્રમાણે દ્વિતીયામાં ને હોય, પછી તૃતીયામાં થી થકી વળી હોય, ચતુર્થીમાં માટે હોય, પંચમીમાં નોની નુના હોય, ષષ્ઠીમાં વગેરે જે પ્રત્યયો હોય છે તે હોય છે. સોરી મિત્રો, આપણે પ્રત્યય ફરીવાર જોઈ લે કે દ્વિતીયામાં ને હોય છે, તૃતીયામાં થી થકી વડે, ચતુર્થીમાં માટે, પંચમીમાં માથી, ષષ્ઠીમાં નોની નુના અને સપ્તમીમાં મા અથવા ઉપર હોય છે. તો આપણે દરેક વિભક્તિના એક બે ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે દ્વિતીયા છે તો કૃષ્ણાશ્રિત એટલે કૃષ્ણને આશ્રિત. કૂપપતિતમ કૂવામાં અથવા કૂવાને પડેલો. વિષાદગતમ એટલે વિષમાં આગળ થયેલો છે તે. દુઃખાતીત એટલે દુઃખને પામેલો છે તે. શરણ પ્રાપ્ય એટલે શરણને આશ્રિત છે તે. એટલે આ દ્વિતીયાને ઓળખવા માટે એક થોડા શબ્દો છે એ જેને આપણે પ્રત્યય કહીએ છીએ. તો આપન્ન આવે, આશ્રિત આવે, અતિત આવે. તો આવા શબ્દો આવે ત્યારે હંમેશા દ્વિતીય તત્પુરુષનું રૂપ થાય છે. દાખલા તરીકે જુઓ, અહીંયા આશ્રિત આવ્યું, પછી અતીત આવ્યું, બરાબર. તો એ પ્રમાણે આવા શબ્દો આવે ત્યારે હંમેશા દ્વિતીય તત્પુરુષનું રૂપ હોય છે. આગળ ઉદાહરણ લઈએ, તૃતીય તત્પુરુષ. વિદ્યાવિહીન એટલે હીન શબ્દ આવે એનો પ્રત્યય છે, ત્યારે પણ હંમેશા તૃતીય તત્પુરુષ સમાસ થાય છે. તો વિદ્યાથી વિહીન છે તે. મદોન્મત મદથી ઉત્પન્ન મદ છે તે. ક્રોધાવિષ્ટ ક્રોધથી આવિષ્ટ છે એટલે ક્રોધમાં ભરપૂર છે તેવો. દશ વિહીનમ દસ થકી વિહીનમ એટલે 10 માથા છે ને તે. વિદ્યા સમમમ વિદ્યાથી આશ્રિત એવા. દેવદત્તથી વગેરે. ચતુર્થીનું આપણે ઉદાહરણ લઈએ. ચતુર્થીના પ્રત્યય જોઈએ તો આ ઓળખવા માટેના હિતમ અને સુખમ છે. તો લોકાર્થ, ભૂતબલી. હવે તમે આ બધા વિગ્રહ કરશો ત્યારે આપણે તમને આ શબ્દો ખબર જ છે એના પ્રત્યયો, તો એ સાથે મૂકી દેવાનો. લોકાર્થ, ભૂતબલી, લોકહિતમ, તદેર્થમ, ભ્રમણયોગ્યમ અને શિબિરાર્થમ. પંચમીના ઉદાહરણ લઈએ. વ્રજભયમ ભયમુક્તમ ધર્મભ્રષ્ટમ. એમાં ભ્રષ્ટ મુક્ત અને પતિત એવા પ્રત્યય આવે તો આપણે પંચમી વિભક્તિ તત્પુરુષનો સમાસ હોય છે. અને એમને પણ તમને જુઓ કે જ્યારે આપણે અત્યાર સુધી કોર્સમાં ગદ્ય પદ્ય લગભગ 8 ચાલી ગયા છે, તો એ 8 ગદ્ય પદ્યમાં શબ્દાર્થમાં જે ટિપ્પણી તમને લખવા આપું છું એમાં સમાસની વિસ્તારથી ચર્ચા કરી હોય છે. તો એ પણ તમે વારંવાર વાંચશો તો તમને લગભગ ચોપડીમાંથી, આ તો થોડા ચોપડી બહારના ઉદાહરણ છે, પણ લગભગ બધા ઉદાહરણ તમને ચોપડીમાંથી જ મળી રહેશે. ષષ્ઠી તત્પુરુષ જોઈએ તો રાજપુરુષ, કુલ ગૌરવમ, દેવ મંદિર, ગૃહસ્વામી, શિષ્ય હસ્તાય, વિદ્યાધરાય, રાજકુલમ, લક્ષ્મીચરિતમ, વિપ્રકુમાર વગેરે. તો એમાં આપણે નોની નુના લગાવીએ ત્યારે ષષ્ઠી તત્પુરુષ થાય છે. સપ્તમી કર્મકુશલ, ભૂતદયા, કવીશ્વરાહ, પરોપકાર, રાજનિષ્ઠા, વિદ્યાકુશલા વગેરે. આ બધા ષષ્ઠી તત્પુરુષ સપ્તમી તત્પુરુષના ઉદાહરણ છે. એટલે તમે જ્યારે વિગ્રહ કરો ત્યારે આ પ્રત્યય મૂકો એટલે તરત જ તમારે પકડી જાય કે કયું તત્પુરુષ સમાસનું એ રૂપ છે.
તો હવે તમને દ્વંદ્વ અને તત્પુરુષમાં થોડા ક્લિયર થઈ ગયા હશો. આગળ નવો સમાસ જોઈએ. જો આપણે પુસ્તકની વાત કરીએ તો બહુવ્રીહી સમાસ તમારા ટેક્સ્ટબુકના 120 પાના ઉપર આપેલા છે, પણ આપણે એની આ થોડી ડેફિનેશન વ્યાખ્યા જોઈ લઈએ અને એને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવું એ જોઈ લઈએ એટલે તમને થોડું વધારે સરળ પડે. બહુવ્રીહી સમાસ, આ સમાસ જુદા જુદા બે પદોનો હોય છે, જે કોમન આપણે બધા સમાસ હોય જ છે. બંને પદમાંથી એક પણ પદનો અર્થ મુખ્ય હોતો નથી, એટલે એ જે અર્થ હોય એ કોઈ બીજી વ્યક્તિ માટે હોય છે, એ જે શબ્દ હોય એ બીજી વ્યક્તિ માટે હોય છે, પરંતુ આખો સમાસ એ કોઈ અન્યના વિશેષણ તરીકે વપરાયેલો હોય છે. આપણે હમણાં ઉદાહરણ આપીશ એટલે તમને વધારે ક્લિયર થશે કે આખો શબ્દ અન્યના વિશેષણ તરીકે વપરાયેલો હોય છે. એ પૂર્વ પદમાં વિશેષણ હોય છે અને ઉત્તર પદે વિશેષ્ય હોય છે. આખો સમાસ બીજા કોઈ શબ્દના અર્થમાં વધારો કરે છે અને તેને વિશેષણ તરીકે પણ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ ચલો. ચક્રપાણી. હવે ચક્રપાણી એ જે છે એ વિષ્ણુ ભગવાનનું એક નામ છે, બરાબર. ચક્ર એટલે ચક્ર અને પાણી એટલે હાથ, એટલે જેના હાથમાં ચક્ર છે તે. એટલે હવે આ જે છે તે મેં વિગ્રહ કર્યો તો એ ખૂબ અગત્યનું છે. અહીંયા નીચે આવી જાઓ. આ સમાસનો વિગ્રહ કરતાં જે છે તે શબ્દ વાપરવામાં આવે છે. એટલે કોઈ પણ શબ્દ હોય તમારી સામે અને એ સમાસનો જ્યારે તમે વિગ્રહ કરો એ શબ્દનો, તો જે છે તે આવે એટલે આંખો મીચીને સમજી જવાનું કે બહુવ્રીહી સમાસ છે. તો જેના હાથમાં ચક્રપાણી એટલે જેના હાથમાં ચક્ર છે તે એટલે વિષ્ણુ ભગવાનનું આખો શબ્દ છે વિષ્ણુ ભગવાનનું વિશેષણ છે, બરાબર. તો આ જે છે તે એટલા માટે બહુવ્રીહી સમાસ થશે. વૃકોદર. વૃક એટલે મોટું અને ઉદર એટલે પેટ, જેનું પેટ મોટું છે તે. એટલે આ કોનું છે વિશેષણ? ભીમનું. એટલે આ છે જે છે તે. એટલે જો બધામાં હું જ્યારે પણ તમને બધા ઉદાહરણમાં વિગ્રહ કરીશ ત્યારે જે છે તે આવશે. એટલે આપણે જોઈએ ચલો. પ્રાપ્ત વિદ્ય હોય, જેણે વિદ્યા પ્રાપ્ત કરી છે તે એટલે વિદ્યાર્થી. જીતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તે એટલે સાધુ અથવા ભગવાન માટે વપરાય છે શબ્દ. શાંતાકારમ, જેનો આકાર શાંત છે તે. સાહસાંગ એટલે રાજા માટે વપરાયેલો શબ્દ છે, જેના અંગો સાહસથી ભરેલા છે તે. સત્યવાદી એટલે જે સત્ય બોલે છે હંમેશા તે. પિતાંબરહ, જેનું વસ્ત્ર પિત્ત એટલે પીળા કલરનું છે તે. અંબર એટલે વસ્ત્ર થાય, જેનું વસ્ત્ર પીળા કલરનું છે તે એટલે જે છે તે એ કૃષ્ણ ભગવાનનું વિશેષણ છે. પછી ગજાનન. મહાબાહુ એટલે રામ માટે વપરાયેલો શબ્દ છે. શાંત આકાર હોય એટલે શાંત આકાર વિષ્ણુ ભગવાન માટે વપરાય, અને સ્થિત પ્રજ્ઞા એટલે મુનિ માટે વપરાયેલો આ શબ્દ છે. તો આમ જે છે તે શબ્દ આવે ત્યારે હંમેશા કયો સમાસ આવે? બહુવ્રીહી સમાસ આવે. અમુક એમાં અપવાદ હોય છે. દાખલા તરીકે હું તમને એ અપવાદ બતાવું. આ શબ્દ છે કે ભવ્ય મૂર્તિ શબ્દ છે, તો ભવ્ય મૂર્તિ શબ્દ એ કર્મધારય અને બહુવ્રીહીમાં થાય છે. બીજા માટે જ વપરાયેલું હોય છે, છતાં પણ એ કર્મધારય પણ સમાસ થાય છે અને બહુવ્રીહી પણ સમાસ થાય છે. આવા અપવાદો ખૂબ ઓછા હોય છે. બાકી લગભગ તમને આ જે શીખવાડ્યું કે જે છે તે એ જ પ્રમાણે તમે વિગ્રહ કરો એટલે તમારો બહુવ્રીહી સમાસ તૈયાર થઈ જાય. જો પાના નંબર 120 ઉપર આપેલું આપણે થોડા ઉદાહરણ ચોપડીના જોઈએ. ધારો કે બહુવ્રીહી સમાસનું પહેલું ઉદાહરણ આપેલું છે તીક્ષ્ણ બુદ્ધિ, એટલે જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તે. બહુમત્સ્ય એટલે જ્યાં બહુ માછલીઓ છે તે. જાત હર્ષ, જે પોતાની જાતને હર્ષ એટલે આનંદમાં રાખે છે તે. એ સિવાય સ્નેહપૂર્ણ દ્રષ્ટિ એટલે જેની દ્રષ્ટિ સ્નેહપૂર્ણ છે તે. પાના નંબર આપણે 121 ઉપર જોઈએ. એમાં પણ બીજા ઉદાહરણ છે. લબ્ધ પદ, જેણે પદ પ્રાપ્ત કર્યું છે તે. ગત રોગ, જેને રોગ નાસી ગયો છે, જતો રહ્યો છે તે. અને કૃત બુદ્ધિ એટલે જેણે બુદ્ધિ નિશ્ચયવાળી કરી છે તે. એટલે આ બધા ઉદાહરણ તમારા અહીંયા 120 અને 121 પાના ઉપર આપેલા છે, જે ટેક્સ્ટબુકના છે. બાકી તમને આ જે સમજાવ્યું એ પ્રમાણે તમે યાદ રાખો તો તમને વધારે સારું યાદ રહેશે કે એક પણ પદ મુખ્ય હોતું નથી અને અન્યના વિશેષણ તરીકે આ જે હોય આખો સમાસ એ વપરાયેલો હોય છે. અને ખાસ આ વસ્તુ યાદ રાખવાનું, જે છે તે એટલે બહુવ્રીહી સમાસ થાય. કર્મધારય સમાસમાં જોઈએ તો સૌથી પહેલાં તો આપણે એનું વ્યાખ્યા છે એ જોઈએ કે પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે કાયમ કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. પૂર્વ પદ એટલે પહેલું પદ, ઉત્તર પદ એટલે પછીનું પદ. એટલે પહેલું પદ પછીના પદ તરીકે પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે. તો આ સમાસમાં પ્રથમ પદ વિશેષણ હોય છે અને બીજું પદ વિશેષ્ય હોય છે. વિશેષ્ય મિનિંગ નામ હોય છે, બરાબર. એટલે આ થયું તો એનું
વ્યાખ્યા થઈ અથવા એની ડેફિનેશન થયું. પણ આપણે વધારે સારી રીતે યાદ કરવું હોય અને કર્મધારય સમાસ આઈડેન્ટિફાય કરવો હોય તો એની મસ્ત એક કી છે, એ છે મહા અને અંતરમ. મહા શબ્દ હંમેશા જ્યારે પણ આગળ આવે ત્યારે તમારે આંખો મીચીને કર્મધારય સમાસ લખી કાઢવાનું. એ સિવાય સમાસની એટલે કોઈ શબ્દની પાછળ અંતરમ હોય અથવા તો આગળ મનો હોય, મૃત હોય, એ બધું હોય ત્યારે તમારે એ કર્મધારય સમાસની નિશાની છે. આપણે ઉદાહરણ જોઈએ. પહેલાં મહાનું જોઈએ. મહાત્મા, મહારાજા, મહોત્સવ, મહામેઘ, આ વગેરે જે મહાશબ્દ ઉદાહરણ છે. તો આવા શબ્દો જ્યારે પરીક્ષામાં પૂછાય તો એ કર્મધારય સમાસ બને. પછી અંતરમ પાછળ હોય તો તે જોઈએ. યુગાંતરમ, ભાષાંતરમ, સ્થળાંતરમ, વિદ્યાંતરમ, જન્માંતરમ, ગ્રામાંતરમ. તો એ અંતરમ શું થયું? પાછળ થયું. તો અંતરમ પાછળ આવે ત્યારે પણ શું થાય? કર્મધારય સમાસ થાય. એટલે આ એક મોટી બે કી છે તમારી કે જો શબ્દની આગળ મહા આવે ત્યારે પણ કર્મધારય સમાસ બને અને કોઈ શબ્દની આગળ અંતરમ પાછળ આવે ત્યારે પણ આ કર્મધારય સમાસ બને. આમ તો એની વ્યાખ્યા તો આ રીતે જ છે કે પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય. પણ જો આ તમને યાદ ના રહે, વ્યાખ્યામાં કંઈ સમજણ ના પડે તો આ મહા અને અંતરમ તો યાદ રાખી લો એટલે તમારું તરત જ ખબર પડી જાય. એ સિવાય આપણે બીજા અન્ય પણ ઉદાહરણ લઈએ, કારણ કે બધા ઉદાહરણ કંઈ મહાથી શરૂ થતા હોતા નથી. મુગ્ધ પથિક એટલે મુગ્ધ એ વિશેષણ છે અને પથિક એ નામ અથવા વિશેષણ છે. એટલે જે પથિક અથવા તો જે મુસાફર મુગ્ધ છે તે એટલે વિશેષણ અને વિશેષ્ય કામ કરે છે એટલે આપ કર્મધારય સમાસ છે. વિશાળ વૃક્ષ એટલે વૃક્ષ કેવું છે? વૃક્ષ તો બધા કેટલા પણ હોય પણ કેવું છે? વિશાળ છે. એટલે વિશાળ વૃક્ષ છે. વિશેષ્ય અને વિશેષણનો ભાવ અહીંયા છે. રક્તબિંબમ એ જ રીતે મુખકમલમ, કમળ કેવું છે? કમળ તો નોર્મલ હોય છે પણ અહીંયા મુખકમલમ, અહીંયા વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે. પછી મૃત, આ મૃત શબ્દ મેં તમને આગળ કહ્યું કે મૃત પણ આવે ત્યારે જે મહા આગળ આવે, અનંતરમ પાછળ આવે, મૃત પણ શબ્દ પાછળ આવે ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. શુક્લ પક્ષ ભારત વર્ષે મૃત જનનમ, મૃત આગળ આવે કે પાછળ આવે બંનેના કન્ડિશનમાં કર્મધારય શબ્દ સમાસ બનતો હોય છે. પછી ગીતામૃતમ, મેઘશ્યામમ, સંસ્કૃત સાહિત્ય વગેરે. એટલે આ એક આપણે યાદ રાખવાનું, અનંતરમ પાછળ અને મહા આગળ. તો આપણે ચોપડીના 2-3 ઉદાહરણ લઈએ તો કૃષ્ણ અંગારાન પણ 5મા પાઠમાં આવ્યું હતું, બરાબર? જે અંગારા કૃષ્ણ એટલે કાળા કલરના છે તે. પછી સંસાર સમુદ્રમ, સમુદ્ર કેવો? સંસાર રૂપી, એટલે વિશેષણ વિશેષ્યનો ભાવ આવ્યો. શાંત મનસા, મન કેવું? શાંત છે એટલે એ પણ કર્મધારય સમાસ થયો. અને કુટુંબી જનાહા એટલે કુટુંબીના જનો. તમારા પુસ્તકના 119મા પાના ઉપર આ સમાસ આપેલો છે કર્મધારય સમાસ. તો આપણે પુસ્તકના ઉદાહરણ લઈએ 1-2. ધારો કે નીલકમલમ, કમળ કેવું? નીલા કલરનું, એટલે આ વિશેષણ વિશેષ્યનો ભાવ થયો, બરાબર? વામબાહુ, વામબાહુ એટલે હાથ અને વામ એટલે ડાબો હાથ. મુક્તમણિ, મણિ કેવું? મુક્તિ જેણે અપાવે છે તે. અને વિક્રાંત કાર્યમ, કાર્ય કેવું? સાહસથી ભરેલું. એટલે આ બધા શું થયા? કર્મધારય સમાસના ઉદાહરણ. આમ તમારું કર્મધારય સમાસનો આપણે પરિચય પૂરો કર્યો. હવે આપણે આગળ જોઈએ ઉપપદ સમાસ. હવે ઉપપદ સમાસ જે છે એ તત્પુરુષ સમાસનો જ એક ભાગ છે. આપણે ગઈ સાલ ભણ્યા હતા, બરાબર? તો ઉપપદ સમાસ એ તત્પુરુષ સમાસનો ભાગ છે પણ આપણે એને થોડા ઉદાહરણ જોઈ લઈએ. તો એના ઉદાહરણ શું હોય છે કે પાદપ એટલે પગથી ચાલનાર, મધુપા એટલે મધ પીનાર, ભમરા માટે વપરાતો શબ્દ છે, બરાબર? નર્મદા, દા એટલે આનંદ આપવાની, જે આનંદ આપે છે તે. ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર, એટલે આ એક પ્રકારનો તત્પુરુષ સમાસ જ છે. એટલે વિગ્રહમાં જ્યારે છેલ્લે નાર કે નારી એવું આવે ત્યારે આપણે ઉપપદ સમાસ બને છે. જો ચાલનાર, પીનાર, આપનારી, રહેનાર વગેરે એવા શબ્દો આવે ત્યારે ઉપપદ સમાસનું એ ઉદાહરણ છે. અને એ સિવાય છેલ્લા અક્ષરમાં પ, દ, જ, જ્ઞ, સ્વ, ઘર, કર, ગ, ચર વગેરે આવે ત્યારે પણ ઉપપદ સમાસ બને છે. એટલે આ બધું જ્યારે આવે ત્યારે ઉપપદ સમાસની રચના થાય છે. આગળ એક નવો પ્રકાર જોઈએ, અવ્યયીભાવ સમાસ. હવે આ જે અવ્યયીભાવ સમાસ છે એ તમારી ટેક્સ્ટબુકમાં નહીં હોય પણ આપણે ઘણીવાર બોર્ડમાં પૂછાતો હોય છે. તો અવ્યયીભાવ સમાસનો આપણે પરિચય મેળવીએ કે જે સમાસમાં પૂર્વપદ અથવા પ્રથમ પદમાં કોઈ અવ્યય હોય, એટલે અવ્યય અથવા ઉપસર્ગ હોય. ઉપસર્ગ એ ટોટલ 22 પ્રકારના ઉપસર્ગ છે. એ કયા? તો પ્ર, પરા, નિસ, દૂર, ઉષ, ઉપ, વા, વી, પ્રી, અનુ, યથા, શ, નિસ, અભિ વગેરે. તો આ બધા ઉપસર્ગ જ્યારે હોય આગળના શબ્દમાં તો એ આગળના શબ્દમાં ઉપસર્ગ આવેલો હોય અને અંતમાં કમ્પલસરી મ હોય. એટલે આ એ ઓળખ અવ્યયીભાવ સમાસની છે.
આગળ હંમેશા ઉપસર્ગ હોય અને પાછળ ખોડો મ હોય, એટલે અવયવી ભાવ સમાસ થાય એવું સમજી લેવાનું. અને આ બધા છે એ 22 પ્રકારના ઉપસર્ગમાંથી થોડા તમને એવું ઉદાહરણ આપ્યું છે કે જે હંમેશા વપરાતા હોય છે. તો એ કેવી રીતે છે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આ રીતના છે. સત્વરમ, તો સ એ શું છે? ઉપસર્ગ છે અને મ પાછળ ખોડો છે. તો બધામાં જુઓ તમારે મ પાછળ દરેકમાં ખોડો આવશે. સ્મિતમ, રોશમ, તો આ સ ત્રણેયમાં આગળ શું છે? ઉપસર્ગ છે અને પાછળ મ ખોડો. પછી જુઓ નિશ, નિશ શબ્દ હતો ને આપણે નિશ, આનું ઉદાહરણ નિશ, સનું શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. એટલે નિશબ્દમ સવિનયમ પ્રતિમાસમ, જો પ્રતિ ઉપસર્ગ છે ને તો પ્રતિમાસમ. આ શરણમ એટલે આ એ ઉપસર્ગ છે. પછી ઉપદિશમ, ઉપ એ પણ ઉપસર્ગ છે. પ્રતિ મહાસમમ, મ બધામાં જુઓ ખોડો જ આવશે. પ્રતિ એ ઉપસર્ગ છે. પ્રવેશમ તો પ્ર ઉપસર્ગ છે, મ ખોડો. અસંશયમ તો મ ખોડો. તક્ષણમ સ બાહુમાન. યથાર્થમ પ્રતિવર્ષમ પ્રતિનગરમ. સશોકમ પ્રકાશમ પરાભાવમ આનંદમ પ્રકાશમ. સત્યમ તો અસત્યમ એટલે અ જે છે ઉપસર્ગ છે અને મ ખોડો છે. તો આ રીતે આટલા તમારે ઉપસર્ગ યાદ રાખવાના રહેશે તો તમને અવયવી ભાવ સમાસ તરત આવડી જશે કે પ્ર, પરા, નિસ, દૂર, દુસ, ઉપ, આ, વિ, પ્રતિ, અનુ, યથા, તથા, સ, નીર, અભિ વગેરે. તો આ બધા શબ્દ આગળ હોય અને પાછળ મ કમ્પલસરી ખોડો હોય તો એ તમારો અવયવી ભાવ સમાસ થાય. એટલે યાદ રાખવાનું મ ખોડો અને આગળ ઉપસર્ગ. આ તમારો થયો અવયવી ભાવનો સમાસનો પરિચય. હવે આપણે છેલ્લો એક જોઈ લઈએ. કયો સમાસ છે જોઈએ. છેલ્લો સમાસ તમારો દ્વિગુ સમાસ. હવે આ સમાસ તો સાવ સહેલો છે, ક્યારેક જ પૂછાતો હોય છે, પણ સૌથી સહેલામાં સહેલો આ સમાસ છે કે આ સમાસમાં પ્રથમ પદ કોઈ એક સંખ્યાથી બનેલું હોય છે. આગળ કમ્પલસરી એક સંખ્યા હોય અને સંખ્યા એટલે સમજી જવાનું એ દ્વિગુ સમાસ છે. આ દાખલા તરીકે નવરાત્રિ, નવરાત્રિ એટલે 9 સંખ્યા. પંચરાત્રિ, પંચ સંખ્યા. નવરૂપ, પંચામૃત, દ્વિદલ, ત્રિમૂર્તિ, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી. ષોડશ, સપ્તપદી, એકાદશી, દ્વિરેફ એટલે ભમરો થાય. ત્રિમૂર્તિ, ચતુર્ભુજ, પંચમુખી, સાપ્તાહિક એટલે 7, શતાબ્દી અને દશેરા એટલે 10. એમાં બધામાં તમે જુઓ આગળ સંખ્યા છે એટલે આ સમાસ સૌથી તમારે સહેલામાં સહેલો સમાસ છે. એટલે આગળ સંખ્યા આવે એટલે દ્વિગુ સમાસ થાય. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત ગ્રામરમાં આટલા સમાસનો પરિચય મેળવ્યો. સૌથી પહેલાં તો આપણે દ્વંદ્વ સમાસનો પરિચય મેળવ્યો, પછી તત્પુરુષ વિભક્તિ બધી પંચમીથી સપ્તમી સુધી, પછી કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, અવ્યયભાવ સમાસ, ઉપપદ સમાસ અને છેલ્લું આપણે જોયું દ્વિગુ સમાસ. આ બધા સમાસની ચર્ચા સરસ રીતે કરી. તમે વારંવાર વિડીયો જોઈએ અને ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરજો. એકદમ સહેલા સમાસ છે. તો આપણે અભ્યાસમાં આપેલું સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ. પાના નંબર 121 ઉપર તમને સ્વાધ્યાય આપેલું છે, જોઈએ ચલો. શિલાલિખિતમ સમાસનો પ્રકાર આપણે લખવાનો છે. તે શિલામાં શિલા ઉપર લખેલું, શિલા ઉપર અને માં ને ઉપર આવે એટલે કયો સમાસ થાય? સપ્તમી તત્પુરુષ સમાસ થશે. ઓકે, આગળ નીતિ નિપુણ. હા, નીતિ નિપુણ એટલે નીતિમાં નિપુણ, તો આ પણ તમારો સપ્તમી તત્પુરુષ સમાસ થશે. પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ તરત ઉત્પન્ન થાય તેવી છે એટલે જે છે તે. એટલે જો હવે જે છે તે એટલે હવે તમે મનમાં વિચારી લીધું હશે જે છે તે આવે એટલે કયો સમાસ થાય? બહુવ્રીહી સમાસ થાય. લબ્ધ વિજયા. હા, લબ્ધ વિજય એટલે જેણે વિજય પ્રાપ્ત કરી દીધો છે તે, એટલે જે છે તે આવ્યું એટલે એ પણ બહુવ્રીહી સમાસ થયો. પ્રકૃતિ નિર્મિતા, પ્રકૃતિથી નિર્મિત, થી થકી વડે આવે એટલે કયું આવે? તૃતીયા, ત્રીજો તત્પુરુષ સમાસ. અને અધિગતત્વમ એટલે જે અધિગતને પામ્યો છે તે, એટલે જે છે તે, જે છે તે એટલે અહીંયા બહુવ્રીહી સમાસ થયો. મિત્રો, હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આ રીતે વિગ્રહ મનમાં કરવાથી તરત જ આપણને જવાબ આવડી જાય છે. આપણે તમે કે શિલાલિખિતમ એટલે શિલા ઉપર લખેલું એટલે ઉપર આવે એટલે સપ્તમી. એ જ રીતે બહુવ્રીહીનું સમાસ આપણે ઉદાહરણ લીધું કે પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ તરત જ ઉત્પન્ન થાય છે તેવી, તો એ બહુવ્રીહી સમાસ. એટલે આ થયા એના ઉદાહરણ અને તરત તમને જવાબ આવડી ગયા. આગળ એને આપણે જે શબ્દ છે એની સંધિ ભેગી કરવાની છે અને પછી આપણે એનો જવાબ લખવાનો છે. શું છે જોઈએ ચલો. તીક્ષ્ણ તુંડ એટલે તીક્ષ્ણ તુંડ એટલે એમાં તમારે સંધિ જોડી કરી દેવાની છે. ન પ્રાપ્ય તો અપ્રાપ્તમ. પછી કૃત કાર્ય એટલે કૃત કાર્ય. ગંભીર જલમ એટલે ગંભીર જલમ અને
ઉગ્ર સ્વભાવા એટલે ઉગ્ર સ્વભાવા. હા, એટલે હવે આ બધા જે મેં તમને શબ્દો જોડી આપ્યા, તો એ શબ્દ જોડ્યા એટલે પછી હવે એનો આન્સર તમે જાતે એટલે પ્રયત્ન કરજો કે જેના કારણે તમને આવડે. ઓકે, એક્ઝામ્પલ તરીકે તીક્ષ્ણ તુંડ એટલે જેની ચાંચ તીક્ષ્ણ છે તે. હવે જે છે તે એટલે શું આવે એ હવે જવાબ હું નહીં કહું, તમે જાતે લખજો. એ જ રીતે આપણે અહીંયા બીજું કહ્યું અપ્રાપ્તમ. ન પ્રાપ્તમ એટલે અપ્રાપ્તમ. તો આગળ શું આવ્યું અહીંયા? અપ્રાપ્તમ આવ્યું ને, એટલે પાછળ મ ખોડો આવ્યો અને આગળ અ ઉપસર્ગ આવ્યો. એટલે કયો આન્સર આવશે એ તમે જ લખી કાઢજો. હું તમને જવાબ આ તો લખી જ આપું છું, તીક્ષ્ણ તુંડ. એ રીતના જવાબ થશે. પછી કૃતકાર્ય, તો કૃતકાર્ય એ રીતના આન્સર આવશે. ગંભીર જળ, તો ગંભીર જળ. જલમ, અહીંયા માથે બિંદી આવે. અને ઉગ્ર સ્વભાવ, તો ઉગ્ર સ્વભાવા. હા, ઉગ્ર સ્વભાવા. હા, બરાબર. હવે બધાનો મેં વિગ્રહ કર્યો છે એટલે આન્સર હવે તમે પકડી પાડજો. વિગ્રહ જો, જેની ચાંચ અથવા સૂંઠ તીક્ષ્ણ છે તે. કૃતકાર્ય એટલે કરેલું કાર્ય. ગંભીર જળ એટલે ઊંડા પાણી. ન પ્રાપ્તમ એટલે અપ્રાપ્તમ. અને ઉગ્ર જેનો સ્વભાવ છે તે. આગળ જોઈએ, અહીંયા શબ્દો આપેલા છે એટલે સમાસ આપેલા છે, સામે એના આન્સર આપણે જોવાના છે. સૌથી પહેલાં ભગ્ન દંતા. હા, દંતા તા પાછળ આ આવે ને એટલે હંમેશા એ શું થઈ જાય? સ્ત્રીલિંગનું રૂપ થઈ જાય. ઓકે, તો આપણે હવે આમાંથી સ્ત્રીલિંગનું રૂપ શોધવાનું છે. તો એક તો બહુરી પુલ્લિંગ છે ને એક સ્ત્રીલિંગ છે, એટલે આમાં આન્સર પહેલો આ આવશે. પછી પ્રાપ્ત બુદ્ધિ. પ્રાપ્ત બુદ્ધિ એટલે જેની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તે. આ પણ આપણે થયું, આ છે પુલ્લિંગ, એટલે સ્વાભાવિક છે કે એનો આન્સર બહુરી પુલ્લિંગમાં આવશે. એટલે આ બીજું. પરિવારજન. પરિવારજનો. પરિવાર નોની નુના આવ્યું એટલે નોની નુના આવ્યું એટલે કયું હશે? ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ ક્યાં છે આપણે જોઈએ? આ છે. આ થયું ત્રીજું. ભય ક્રોધા. બે શબ્દો ભેગા છે એટલે કયો સમાસ આવશે? આ દ્વંદ્વ સમાસ તો છે જ, એ વાત સાચી, પણ કયો સમાસ? દ્વંદ્વ સમાસ. ઈતરેતર દ્વંદ્વ સમાસ આવશે. અને મહાવૃક્ષ. મહા, જુઓ મહા આવે એટલે કયું? આપણે હમણાં જ આગળ જોયું કે મહા અને અંતરમ આવે એટલે કયો સમાસ આવે? કર્મધારય સમાસ. એટલે અહીંયા આવશે કર્મધારય સમાસ. ઓકે, એટલે આમ તમારા સમાસ અહીંયા પૂરા થાય છે. સરસ રીતે તમે વારંવાર સાંભળશો, તમને આવડશે. આ સિવાય આપણે જેટલા પણ સ્વાધ્યાય થયા એમાં આપણે સમાસનો જે પણ પ્રશ્ન આવ્યો તેમાં જવાબ લખાવાયા નહોતા. તો હવે જ્યારે સમાસનો પરિચય મેળવી લીધો છે આપણે, એટલે સમાસનો જે પ્રશ્ન તમે પ્રશ્ન લખીને જવાબ નથી લખ્યા એ તમારે ફિલઅપ કરી દેવાનો છે અને સરસ રીતે નોટમાં ઉતારી ના હોય તો ઉતારી દેવાના છે. અને આ સ્વાધ્યાય પાના નંબર 21નું તો 121નું તો કરવાનું છે. બાકીનું આમાંથી કશું લખવાની જરૂર નથી. એમાં જે પાના મેં તમને સમજાવ્યા એનું હું તમને પાનાનો ફોટો PDF કરીને મોકલી દઈશ, જેના કારણે તમારે એને ફરીથી પ્રિન્ટ કાઢી અને સમજવું હોય તો સારી રીતે સમજી શકો. ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો.